દેશના 17 રાજ્યોમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે। ઓડિશામાં 13 દિવસ વહેલું અને છત્તીસગઢમાં 12 દિવસ વહેલું ચોમાસું આવી ગયું છે। અહીં ભારે વરસાદ વરસી રહ્યો છે। મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ ભારે વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં અને જેના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજસ્થાનમાં 3 અલગ અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ક્યાંક ખૂબ જ ગરમી પડી રહી છે, ક્યાંક વરસાદ હળવો પડી રહ્યો છે અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં તો ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। એટલે કે અહીંયા 3 પ્રકારનો માહોલ છે। એક તરફ ગરમી પણ થઈ રહી છે રાજસ્થાનમાં અને બીજી તરફ ભારે વરસાદ પણ વરસી રહ્યો છે। 17 રાજ્યો દેશના કે જ્યાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે। આ વખતે ચોમાસું વહેલું છે અને આ વખતે ચોમાસામાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 106% વધુ વરસાદ આ વખતે વરસશે તેવું હવામાન વિભાગનું હાલ આગાહી કરવામાં આવી છે। ચોમાસું વહેલું પણ આવી ગયું છે અને વધારે પણ વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ગુજરાતમાં પણ થોડા જ દિવસોમાં આમ તો જૂનના શરૂઆતના દિવસોમાં ચોમાસું આવતું હોય છે, પરંતુ આ વખતે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવી જશે તેવી આગાહી કરાઈ છે।